डब्बा तोड़ी नाखे अरे उठे मेरा भाईवान ओ ताज हेगा ओ पण भाग गया एड़ा भाई हामेरा मास्टर हमेरा भाईवान ये मास्टर केवाय એને ઉતે તેના પાસ આ માતાજીનો ચોક કહેવાય વારી તોડીને સાફ રાખે નકર એને ભગમાં કલાકારા લાગે કલાકારને उसके हमेरा भाईवान ओ ताज हेगा ओवर भाग गया एड़ा भाई का मास्टर हमेरा भाईवान એને કેમ માસ્ટર કેવાય જેને ઉતે તેનો પાસ ચા સારો ભાઈ આખીરાય નકર અટાણે એક લાઈનો જેવો પાય અને કિડનીનું નારું સાફ રાખે નકર કિડનીને નાળાઓમાં મકોડા હલવાઈ જાય તો કે હમેરા ભાઈવન ઓ તાજ હેગા ઓ પણ ભાગ ગયા હવે તારી મારી મારી બરોબર ભગવાન નો કહે અરે એમ કેવી કેવી ભરી ભરી એક ખાલી ને ધણા તો વાગે હવાનામાં કોઈ ઘરું ન પડે બાકી વગર જેટલા જોડા ગજા કરે છે ઉઠીને કોને જઈ ભરાય આગળ જમાનામાં ઢોર હતા મશીન સૌ જોડાય જાનમાં બીકે નહીં ખેતીમાં આલે નહીં વઢિયારા ગાંડો 25-50 હજારની જોડું દીકરાની જાનમાં બીકે આગળ જમાનામાં ગાડામાં જાન જતી હવે બસું બધી થઈ ગયું મારુતિ બરાબર મોટરના સાધન હતી કાલ હવે થયા મોટરના સાધન કાલ હવે થયા એ તમારી સબ મંજરીઓ કાલ હવે થઈ આગળ જો ગાડામાં જાન ન જ્યારે મારા લગ્ન થયા ને ત્યારે અમે કાંઠિયા ગાડી જોડ જાનમાં જોડી ગયા હા જો બસમાં જાન લગ્નમાં જાન તમારા બધાના લખણા થઈ જાય પણ અમે હજી બે મારા ભીમનાથના ફૂટિયા જેવા થઈ કાંઈ વાંધો આવ્યો નથી એટલે ભાઈ ચાલે અમે આચાર્ય પણ ચોખા બ્રાહ્મણ નાય ધોઈ પૂજા પાઠ સંધ્યા ગાયત્રી કરી નવધમાં રસોઈ બનાવવા 9 જણા જાય બરાબર એવા અવધિ બ્રાહ્મણ અવધિ બ્રાહ્મણ માધ્યમ શાખા ગૌતમ ગોત્ર હજુર વેદ છઠ્ઠા બધના બ્રાહ્મણના દીકરા હા એટલે જરૂર હોય આ જનું છે નો બતાવું નહીં આલા હું આનંદ તો બ્રાહ્મણ નો કહેવા આ જનું નહીં લાવા તો ઘણું નામ હોય હા શું તૂટે અને એક ડગલું નો ભરે ચાલો બ્રાહ્મણો પૂજા પાઠ કરે હવે સવારમાં વહેલા ઉઠે નાય ધોઈ દૂધના લોટા ગંગાજળના લોટા અબીલ ગલાલ બેલીપત્ર સવારે ચડાવે હાર હાર મહાદેવ બોલતા જાય મોર
બામરોલિયા પરિવાર એમના દ્વારા એક ભવ્ય ભાગવત સપ્તાહનું આયોજન અને એ આયોજનની અંદર મછો કઠાનું ભવાઈ મંડળ એટલે કે માળિયા તાલુકાનું સરવણ ગામ અને સરવણ ગામના રહીશ આપણા ગામના ખૂબ જૂના અને જાણીતા, જોકે જૂના અને જાણીતા તો એટલા બધા કે અમારે મણિદાદા ને દેવશંકર દાદા મંડળ લઈને આવતા ત્યારે એવા શબ્દો બોલતા કે જીરા મારું પિયરનું ગામ છે. અને સ્વર્ગસ્થ ચતુરબાપા જેમનો ભવાઈ પ્રત્યેનો શુદ્ધ પ્રેમ, એમાં ખાસ તો જેને ભૂંગળ ઉપર અંતરનો પ્રેમ કે માં ઉમૈયાના વાધા મારા આંગણે અહરની સ્વાગતા રહે, આવો જેનો ભાવ અને ચતુરબાપા, મણિબાપા ને દેવશંકર બાપા ને ત્રણેયને સગા ભાઈનો સંબંધ. હાલ પણ દેવશંકર ભાઈના દીકરા ભીખુભાઈ અને મણિભાઈના દીકરા ભરતભાઈ એ ચતુર બાપાને ચતુર કાકા કહીને બોલાવે. આવો જેનો સંબંધ. અને એને આ ભૂમિમાં એક ભાગવત સપ્તાહનું આયોજન અને એની અંદર અમારા યજમાનોએ અમને યાદ કર્યા. જોકે ઘણા ભાઈઓ કે હવે ભવાઈ નહીં આવે, પણ મને આ સાચું લાગતું નથી. જ્યાં સુધી યજમાનોની વ્યાસ પ્રત્યેની આ લાગણી છે ત્યાં સુધી આ ભવાઈને દુનિયાની કોઈ તાકાત નહીં અટકાવી શકે. કે 200 ગૌ ઉપર બેઠેલા અત્યારે આજે સીઝન નથી, આ સીઝનના ગામડા નથી, અહીંયા ને શિયાળામાં રમવામાં હોય અને કાળે ઉનાળે અમને યાદ કરીને તેડાવે. આ એક વખત નહીં, પણ આ બીજી વખત. એક વખત જયારે ચતુરબાપા સ્વર્ગવાસ થયા અને એમની પાછળ મનોરથનું આયોજન, એની અંદર અમારા ખાખરાળાના વ્યાસ હરિભાઈના મંડળને તેડાવી ઘુંઘર વગડાવી અને જે વ્યાસને યાદ કર્યા. આવા દાખલા તો પૃથ્વી ઉપર અનેક છે અને યજમાનોની જ્યાં સુધી આ લાગણી છે ત્યાં સુધી આ ભવાઈ ટકવાની છે મારા બાપલા. એટલું જ નહીં, પણ આ હિરજી કેશવજી સરવણ ભવાઈ મંડળ ગર્ભમ થાય એટલે બંગડીયું પહેરતી નથી. નાકમાં નથડી હોય, નાક છે હરના જવડા જેવું, કાનમાં કડી હોય, ઈ કડિયું બધી ખરી ગઈ. માથે વામ એકનો ચોટલો હોય. બિગડ જઈ બિગડ. ઘોર છે તેની આજના સુધી દેશમાં એના સબળે તારો અમને રાસગરબા માં બેનો શીખડાવે છે. કેદી બોલો એ તમે ક્યાં દિવસે બોલો? અમે સાહેબ તો આઈ છો એ અમે હવારે બોલો. અમે તો બોલી ઠાકર ખૂબ કદી બોલે. અરે તમે ક્યાં બેસીને બોલો? તમે અમે સુધી ચોકમાં આ તો પણ ઘટના આવે. અમે બોલી તમે જાય એ આયા બોલો તો તો કોક મારે. એવા નહીં. Come on!
કેવી? કે ચાલીને જવું એક તરફ તો સુમિત્રા આજે તો આપણે તે બાગાની માં ફરવા દે. દાદાને